સમગ્ર કચ્છની જનતા વતીથી દેશના પ્રજાવત્સલ અને કચ્છ પ્રત્યે જેમને વિશેષ લગાવ છે એવા આદરણીય પ્રધાનમંત્રીજી મોદી સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાષ્ટ્રીય નેતૃત્વ, રાજ્યના નેતૃત્વ, સંગઠનના સૌ મોભીઓ, ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના અધ્યક્ષશ્રી, સાંસદશ્રી, સમગ્ર પરિવારનો આપના માધ્યમથી સૌપ્રથમ તો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે વિક્રમ સંવત 2082નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે। 2081ના અંતિમ દિવસોમાં આપણે જ્યારે મળી રહ્યા છીએ, 2082ની નૂતન પ્રભાતની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આજના દિને એડવાન્સમાં સમગ્ર લોકોને હૃદયપૂર્વકના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। એની સાથે સાથે આવતું આ નૂતન વર્ષ સમગ્ર દેશની સાથે સાથે સમગ્ર રાજ્ય અને કચ્છ જિલ્લા માટે પણ ખૂબ ફળદાયી, લાભદાયી, આરોગ્યપ્રદ અને શાંતિ સલામતી લાવનાર સાથે સાથે પ્રગતિકારક નીવડે એવા સૌના કલ્યાણની પ્રાર્થના કરું છું। શું સાહેબ આપના પ્રયાસો રહેવાના છે ગુજરાતની જનતા માટે? પ્રયાસો તો હવે શરૂ કરીશું। સર, ખાસ કરીને શિક્ષણની જ્યારે વાત આવે છે ત્યારે કચ્છ જિલ્લા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે શિક્ષકોની। હવે શિક્ષણ મંત્રીનો જ્યારે તમને પદભાર મળ્યો છે ત્યારે શું વિશેષતા બની રહેશે કચ્છ માટે? ચોક્કસપણે કામ આપે એટલે સ્વાભાવિક છે કે કામને મહત્તમ ન્યાય આપવાનો પ્રયત્ન કરવો જોઈએ। એના ભાગરૂપે જે કંઈ કામ મારા ભાગે આવ્યું છે એ કામ ચોક્કસપણે ખૂબ સક્રિયતાથી અને નિષ્ઠાપૂર્વક માટે પ્રયત્ન કરવો। લાંબા સમયથી આપ પણ શિક્ષક, આપનું આખું કાર્યકાળ શિક્ષક તરીકે વિતાવ્યું, હવે શિક્ષણ મંત્રી એટલે શિક્ષકોના પ્રશ્નો પણ આપની સમક્ષ આવશે, એને લઈને ચોક્કસપણે બધી જ બાબતોનું જ્યારે વડીલ હોય, આગેવાન હોય ત્યારે એને બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને બધાની પ્રગતિ થાય, બધાને ફાયદો થાય, બધાનું કલ્યાણ થાય અને રાજ્ય સરકારની જે કંઈ નીતિઓ છે એનો વ્યવહારુ અને સુચારુ રીતે અમલ થાય એ દિશામાં સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાના છે। સાહેબ, ઉચ્ચ શિક્ષણને લઈને ખાસ કઈ આયોજન તમારા દ્વારા અત્યાર સુધી? આયોજન તો હવે મને કામ જ કાલ મળ્યું છે, આજે તો હું તમારી વચ્ચે છું એટલે હું જઈશ એટલે જોઈશ શું છે પછી।